સૌરાષ્ટ્રની રસધાર ભાગ 5 લેખક ઝવેરચંદ મેઘાણી અધ્યાય 1 કરિયાવર આ માંડ્યું છાંડ્યું ને ચાકડા ચંદરવા કોના સારું રાખી જાચ બેટા હીરબાઈ બંધુએ ઉતારીને તારા ઘર ભેણું કરી દે બાપ ના બાપુ ભીત્યું અડવી ન કરાય અરે બેટા હવે વળી મારે ભીત્યું અડવીશું ને ભરીશું ઉતારી લે બાઈ એક કે એક ચીજ ઉતારી લે મેથીએ નહીં જોયું જાય બેટા મને એ માંડન છાંડય કરનારી સાંભળશે ને ઢાલું મારું મન બળશે નિસરણી માંડીને દીકરી દિવાલો ઉપરથી શણગાર ઉતારી રહી છે અને બુઢ્ઢો બાપ એને ઘરની તમામ શોભા સંપત્તિ કરિયાવરમાં લઈ જવા આગ્રહ કરે છે માનું ઘણા વર્ષથી અવસાન થયું છે 7 કોટની એક જ દીકરી હીરબાઈને ઉછેરી બાપે આજ 18 વર્ષની ઉંમરે એને પરણાવી છે આજ ભાણેજ તેડવા આવેલા હોવાથી બાપ દીકરીને દાયજો દેવા લાગ્યો છે બેંડા ત્રાંબાકુંડીઓ ડમરા ગાદલા ગોદડા ધડકીઓ તોરણ ચાકડા ચંદરવા સોના રૂપાના દાગીના જે કાંઈ પિતાના ભર્યા ભાદર્યા ઘરમાં હતું તે તમામ પિતા દીકરીને દેવા આગ્રહ કરે છે ગાળાને ગાળા ભરાઈ રહ્યા છે હા બાપુ હવે બસ કરી જાઓ હીરબાઈએ આડા હાથ દીધા પણ હું રાખી મેલું કોના સાટું બાપ હું તો હવે 2 ચોમાસા માંડ જોઈશ અને મારું ગામતરું થયે તો આ પિતરાઈઓ અહીં તને થોડા ડગલુએ ભરવા દેવાના છે દીકરી મોં છુપાવતી જાય છે પાલવડે આંસુડા લૂછતી જાય છે અને બાપુના ઘરના શણગાર ઉતારતી જાય છે હીરબાઈ ડોસો પોતાની પાઘડીને છેડે ચિથરામાં બાંધેલા વાઘ નખ લઈને આવ્યો આ લે બેટા અમારો ભાણેજ થાય એને ગળે પહેરાવજે મેં તો કંઈક વર્ષો થયા દીપડો મારીને કાઢી રાખેલ તારે ભાઈ થાય એની ડોકે બાંધવાની આશાએ પણ સૂરજે એ સાવજના નખ પહેરવાનો નહીં સર્જ્યો હોય હશે હવે પ્રભુ તારું મીઠું મોં કરાવે ત્યારે પહેરાવજે હું માનો જણ્યો ભાઈ એ વખતે હીરબાઈને સાંભળી આવ્યો આજ ભોજાઈ વગર નણંદનું માથું ઓળી મીંડલા ગૂંથી 10 આંગળીએ ટાચકા ફૂટે એવા મીઠડા લઈ સાસરીએ વડાવનાર કોઈ ન મળે અને બાપુનું ભાણું 10 વર્ષથી પોતે સાચવેલું તેનું હવે જતન રાખનાર કોઈ ન રહ્યું હીરબાઈએ એકાંતે આંસુ ઠાલવ્યા 25 ગાડાથી હેડિયો ભરાઈને કરિયાવર તૈયાર થયો હીરબાઈએ નાહી ધોઈ આણાતને અર્ધે તેવા વસ્ત્રાભૂષણો સજી રૂપ નિરંતરા અંગને જાણે સોને રૂપે મળી લીધું માવતરના ઘરને છાંયડે ફરી એકવાર કદી બેસવું નથી એવું જાણીને છેલ્લી મીટ બાંડી બહાર નીકળી ગાયો ભેંસો એને બહુ વાલી હતી એટલે જઈને પશુડાને ગળે બાજી પડી પશુ જાણે જુદાઈની ઘડી પારખી ગયા હોય તેમ મોંમાંથી ખડના તરણા મેલી દઈ હીરબાઈના હાથ પગ ચાટવા લાગ્યા બાપુ આ વોટકી વિવાય ત્યારે મને બળી ખાવા બોલાવજો હો નીકર બોગરું ભરીને ખીરું મોકલજો હીરબાઈએ પોતાની માનીતી ગાય સામે આંગળી ચીધીને બાપને ભલામણ દીધી અરે બેટા બોલાવવાની વળી કોને ખબર છે તારા ભેડી ગાડાને ઢાલે બાંધતી જ જાને બાઈ એમ કહીને બાપુએ વોડકી તણી પુત્રી ભેડી વડાવી આગળ દીકરીનું વેલડું પડખે લાકડી લઈને ડગુમગુ વળાવવા જતો બુઢ્ઢો બાપ અને પાછળ કરિયાવરના 25 ગાડા એવી આખી અસવારી ચાપરડા ગામના દરબારગઢમાંથી અમૃત ચોઘડીએ ચાલતી થઈ હીરબાઈ તો ચાપરડાનો હીરો હતી એટલે અરઘું ગામ એને વડાવવા હલક્યું છે એક બાજુ 18 વર્ષની યૌવન મસ્ત કાઠી કન્યા રેવાડ ચાલે ઘોડી ખેલવતા પોતાના કંઠને નિહાળીને આવતી કાલથી મીઠો ઘર સંસાર માંડવાના મનોરથને Sample complete. Ready to continue?